મજા તૈયાર થઈ ગયા અને સામાન અંદર લઈ લીધો. આગળ સામાન તો જોવા દો માંથી અંદર. હવે આપણે થઈ રહ્યો છે NSS નો વાર્ષિક કેમ્પ એટલે કે વાર્ષિક શિબિર. તો એના માટે બધા વિદ્યાર્થીઓ બેસી ગયા છે બસમાં અને ગીંગણી મુકામે આપણે જવાનું છે. અને આજે 10 વાગે ઉદ્ઘાટન છે અને સોમવારથી લઈને શનિવાર સુધી અવિરત કાર્યક્રમો આપણે કરવાના છે. તો હાલો બધા રેડી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે પૂગી ગયા છીએ કેમ્પમાં. તો જો અંદર ઉતરવાનું ચાલુ કરી દીધું હે. બાપુ ઉતરવાના હતા ધ્યાનમાં. તો આવે હા ગાઈસ હા માઈક ગયો. હા બરાબર હાલો ભાઈ વિડીયો કેટલો લાંબો થઈ જાય પછી વિડીયોમાં બ્લોગ અમારો હાલો ફટાફટ અમારે પછી બ્લોગ એક તો લાંબો થઈ જાય સાઈડમાં સામાન ઉતારવાનું ચાલુ કરી દીધું અહીંયા. તો ધ્યાનમાં આવો મારી બોકલેસમાં જો કામકાજ સારું હાલે છે ભારતનું. અમારા જયદીપભાઈ વેલકા છે. અંદર ગુફામાં ગયા અંદર લો એંગલ માંથી લાવશું. હાલો ભાઈ કાઈ જુઓ કોથરામાં જ બિલાડું. વાહ ભાઈ વાહ જયદીપભાઈ વાહ ભાઈ વાહ ઘોરે છે ભાઈ. ગોઠવ વર્ગી ગયા છે. કામટા બહુ છે. હા જો ઓલો શેડા મારે. ચાલો માઇક ટેસ્ટિંગ હા ગુડ મોર્નિંગ ઓલા છેડા મારે ક્યાંક શોર્ટ થઈ જાવ નહીં ખટો શોર્ટ થઈ જાવ નહીં ક્યાંક. તો સાહેબ આવી ગયા છે સાહેબ આવે જેસીબી જો. અને આ લલિતભાઈ આપણે માઇક ટેસ્ટિંગ કરે છે જઈએ છે મામલો. બાપા આવી ગયા છે આપણી વચ્ચે. અંતે ગોઠવાઈ ગયું ને આ બેસી ગયા અંદર લાઈનમાં. સમજો જમણવાર હાલતો હજી અંતે બાકી છે તેજનો અંતે. અને એઠે એમને હું ગોઠવો હેલો પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તો આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીશું, જેના શબ્દો છે સુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુ. આવો મળીને રંગ ભરીએ કાર્યક્રમની શરૂઆત કરીએ. નમન કરીએ માં શારદેને, ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ. બધા મંચસ્થ મહેમાનોને વિનંતી છે કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. હાર્દિક સ્વાગત કરે. સર્વોદય કેળવણી મંડળ જામજોધપુર શ્રી ચિરાગભાઈ આર પાલરિયાનું કોલેજ પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. એ જ રીતે અન્ય ઉપસ્થિત ટ્રસ્ટીઓ શ્રી આસિફભાઈ એમ સૌજાણી, દીપકભાઈ એમ સિરોજિયા, ભૂપેન્દ્રભાઈ જી બાણગોરિયા, ભરતભાઈ આર મેંદપરા સાહેબ, શ્રી અલ્કેશ આર વાછાણી, પ્રિન્સિપલ શ્રી એમબીએસ કોલેજ જામજોધપુર, એમનું પણ હું કોલેજ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. એ જ રીતે ખાદીના રૂમાલ તથા પેનથી પ્રોફેસર કમલેશ પટેલ સર. શિબિર કેમ્પ દર વર્ષે આપણે આયોજન કરીએ છીએ. તો ગીંગણી ગામને આપણે દત્તક લીધેલું છે 3 વર્ષ માટે. અને બીજા વર્ષ માટે જ્યારે આપણે ગીંગણી ગામમાં આવ્યા છીએ ત્યારે 6 દિવસ દરમિયાનની જે આપણી પ્રવૃત્તિ છે તારીખ 22 થી લઈને તારીખ 27 સુધી જે કાર્યક્રમો જે છે બધા સૂચિબદ્ધ કાર્યક્રમો છે. ઘણા બધા કાર્યક્રમો આપણે અહીંયા કરવાના છે. એમાં 22 તારીખ જે છે 22 તારીખને સોમવારના રોજ ઉદ્ઘાટનનો કાર્યક્રમ આજે આપણે આયોજન કરેલું છે. ત્યારબાદ 23 તારીખનો જે કાર્યક્રમ છે આપણો
એમાં કાર્યક્રમની શરૂઆત સવારે 8:15 થી 9:15 માં સૌથી પહેલા ધ્યાન, યોગ અને સૂર્ય નમસ્કાર દ્વારા શરૂઆત કરવાની છે. તો એમાં ગામના તમામ લોકો પણ એમાં સહભાગી થઈ શકે છે. વિદ્યાર્થીઓ તો છે જ સાથે. એમાં યોગાચાર્ય વંદનાબેન કડીવાર છે, જેના દ્વારા યોગનો જે આખો કાર્યક્રમ છે એ સવારમાં પહેલા યોગનો કાર્યક્રમ છે. ત્યાર પછી એવા કોઈ લોકો છે ગામમાં. ગઈ વખતે સાહેબ આપણે 90 કરતા વધારે લોકોએ આંખના નિદાન કેમ્પમાં લાભ લીધો હતો. તો એમનું પણ આયોજન જે રાજકોટથી ડોક્ટર આવે છે, બરોબર, એનું કોમ્પ્યુટરાઇઝ મશીન લઈને એમાં આંખનું નિદાન માટેનો કાર્યક્રમ છે. જાપાનીઝ ટેકનોલોજીથી નંબર જે છે એ ચેક કરી આપે છે. સાથે સાથે વ્યાજબી ભાવે નંબરના જે ચશ્મા છે એ પણ સાહેબ પોતે સાથે ઘણા બધા જે ફ્રોડ છે એ વધવા માટે, તો એની જાગૃતતા અંતર્ગત 1 કલાકનો સેમિનાર. એમાં એક્સપર્ટ છે ડોક્ટર હિરેન જાદવ, ધોરાજી કોલેજના પ્રોફેસર છે, જેઓ સાયબર સિક્યુરિટી અંતર્ગત લોકોની જાગૃતતા વધે તથા તમામ ગામના લોકો પણ એ વ્યાખ્યાનમાં ભાગ લઈ શકે છે. તમામ NSS વોલેન્ટિયર્સ હોય છે. સાયબર સિક્યુરિટી અંતર્ગતનો કાર્યક્રમ છે તારીખ 25 ના રોજ. ત્યાર પછી તારીખ 6 તો એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ગામના તમામ લોકો જે છે એ ભાગ લઈ શકે છે. સ્વયંની સાથે સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે. રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાનો અભ્યાસ કરવાનો છે. સ્વયંની સાથે સમાજ અને સમુદાયની જ્ઞાન વૃદ્ધિ કરવી, સમાજના નબળા વર્ગને મદદ કરવા અને જાગૃત કરવાની ઈચ્છા શક્તિ કેળવવાનો છે. નેતૃત્વ ક્ષમતા અને ટીમ વર્કની ભાવના જાગૃત કરવાનો છે. એ સાથે સફળતાનું શ્રેય ઉદારતાપૂર્વક બીજાને આપી પોતાની જવાબદારી કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર નિભાવવાની છે. બધા તો આપણો આજનો જે આ કાર્યક્રમ છે, બરોબર, 6 દિવસીય કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ. આભાર. તો જો જમવાની વ્યવસ્થા ગોઠવવા માંડ્યા આ ગયા હવે, અને કિશોરભાઈ અમારા મેન છે, જ્યાં અમે કરતા હતા. તો જો અટાણે જમવાનો કાર્યક્રમ હાલે છે. તો અમારા કિશોરભાઈ આપણે ભેગા થઈ ગયા મિત્રો. તો જમવાનું ચાલુ કરવાનું નાટો રહી ગોઠવી લીધું હોય. આ પીરસવામાં છે, વાઈટ જોવે કઈ જમવાનું આવે. આ મેન લે ઠીક આ ચાલો. इतने तेजस्वी लोग हैं हमारे पास. જમવાનું ગોઠવાઈ ગયું તો ઓલા ટ્રાફિક ઉભા રહી ગયા કે આપણો જમવાનું થાય કે ના થાય. જોઈ પીરસવા ઉભા રહ્યા, વાઈટ જોઈને બેઠી કઈ જમવાનું ચાલુ થાય ને ઓલા જોવા પીરસવામાં રહ્યા હોય. કઈ વારો આવવા દઈએ, આપણો વારો નહીં આવવા દઈએ. આપણે પેલા તૂટી પડવું છે. ખાવા બેસી ગયા ને ઓલો ખાવા બેસી ગયા. ભાવ દેતા બે ભાઈબંધો. ટેમ્પલેટ બાટવા નીકળ્યા અંદર. નાસ્તો ઓલો જમી લીધું, નાસ્તો શું કા. તો જો ઓલા આમ જાય છે, આપણે આમ જવાનું હવે. હાલો હાલો, પ્લેન પ્લેટ દેવા આવ્યા હતા ને આપણા સબસ્ક્રાઈબર ભૂટકી ગયા. જો આ પ્લેન પ્લેટ દેવા રેખડા તો મારા અંતે વાઈટ જોવે બસ કઈ આવે એની તારો આવે છે તો એને ઉભો રાખવાની રહે. હવે પીચ આપી રહ્યા છે. તો સાહેબ બોલો. આજનો આપણો ઉદ્ઘાટનનો કાર્યક્રમ જે છે એ કમ્પ્લીટ 100% સક્સેસફુલ પૂર્ણ થઈ ગયો છે. તો કેવી મજા આવી ભાઈ? નીકળી ગયા તો બસ આવી ગઈ આપડી. આપણે જવાનું ખટારામાં. તો ચડવા માંડ્યા બકરા. હા મેહુલભાઈ યો યો હો ગીત વગર બાકાજી કી બાકાજી કી ધીમી ધીમી બાકાજી કી. ના હજી ચાલુ હે સાહેબ, નીંદર નથી આવી. હજી ચાલુ હે, નીંદર નથી આવી.